નમસ્કાર દર્શક મિત્રો, ઉત્તરાયણની પૂર્વ સંધ્યાએ આપ સર્વે દર્શકોનું સ્વાગત છે જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝ ચેનલમાં। આવતીકાલે સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાત ઉત્સાહભેર મકર સંક્રાંતિ પર્વ મનાવશે। અગાસી ઉપર કાયપો છેના નારા સાથે યુવાધન દિવસભર પતંગ ઉડાડવાની ને પતંગ કાપવાની મોજ માણશે અને સાથોસાથ પોતાના જીવનમાં પણ નવી ઉર્જાનો સંચાર કરશે। અમારા તમામ દર્શકોને, વિજ્ઞાપનકારોને, કેબલ ઓપરેટર્સને મકર સંક્રાંતિ પર્વની શુભકામના। જોઈએ આજના મુખ્ય સમાચાર। આકાશ સાથે સ્પર્ધા કરવા કાલે જૂનાગઢનો યુવાધન ઉજવશે ઉત્તરાયણ। પતંગ ફિરકીની ધૂમ ખરીદી તો પવન પણ સાનુકૂળ રહેવાની સંભાવના। મકર સંક્રાંતિ પર્વ ઉપર પરંપરાગત સ્વાદિષ્ટ ચીકીઓની બજારમાં ગરમાવો। તલ અને માંડવીની સાથે ટોપરા અને સાનીની ચીકીની પણ બોલબાલા। ગિરનાર સદીઓથી સિદ્ધોની ભૂમિ રહી છે અને સોનલમાં સનાતન ભૂમિની ઉર્જા છે। મઢડા ખાતે પૂર્ણ થયેલ સોનલ જન્મ શતાબ્દી મહોત્સવમાં વડાપ્રધાન મોદીનું સંબોધન। સ્વચ્છતા સર્વેક્ષણમાં જૂનાગઢ પાછળ ધકેલાયું। પ્રજાસત્તાક પર્વની ઉજવણી માત્ર મુખ્ય માર્ગ ઉપર અનેક સોસાયટીઓમાં વ્યાપ્યું છે ગંદકીનું સામ્રાજ્ય। અને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત માનસિંગ દિવ્યાંગ બાળકો બનાવી રહ્યા છે કલાત્મક દીવડા। 22મી જાન્યુઆરીએ દીવડાઓ પ્રગટાવશે દેશ બાંધવો। આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈશું, પરંતુ તે પહેલા લઈએ એક બ્રેક। હવે જોઈએ સમાચાર વિગતવાર। સૂર્યનો મકર રાશિનો પ્રવેશ 14મી જાન્યુઆરીએ કે 15મી જાન્યુઆરીએ અનેક મતાંતર વચ્ચે આવતીકાલે ગુજરાત રાજ્ય મકર સંક્રાંતિની શાનદાર ઉજવણી કરશે। પાછલા કેટલાક વર્ષોથી જૂનાગઢમાં પણ ઉત્તરાયણને દિવસે પતંગ ચગાવવાનું મહત્વ વધી ગયું છે, જેને કારણે અહીં પણ હવે રાજકોટ, અમદાવાદ જેવો માહોલ ધીરે ધીરે જોવા મળે છે। આજે દિવસભર શહેરની બજારોમાં પતંગ, ફિરકી અને ગુંદર પટ્ટી સહિત સામગ્રીની ધૂમ ખરીદી શરૂ થઈ હતી। ગ્રામ્ય વિસ્તારમાંથી હટાણું કરવા આવતા લોકો પણ જૂનાગઢની મુખ્ય બજારમાંથી નીત નવા પતંગો અને અલગ અલગ ફિરકીઓની ખરીદી કરતા નજરે પડ્યા હતા। આ પતંગમાં પણ રામ મંદિર, વડાપ્રધાન મોદી, યોગી આદિત્યનાથના ચિત્રોવાળી પતંગ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બને છે। નાની પતંગોથી લઈ અને મોટી પતંગોની બજાર આજે ખૂબ જ ગરમ રહી હતી અને મોડી રાત સુધી લોકો પતંગ ફિરકીની ખરીદી કરશે તે નિશ્ચિત બન્યું છે। આ પતંગની ખરીદી કરવા આવતા લોકોએ ખુશી સાથે જણાવ્યું છે કે આવતીકાલે પવન પણ સાનુકૂળ રહેવાની સંભાવના છે। સારો પવન છે, જેને કારણે પતંગ ઉડાડવાની મોજ પડશે। અગાસી ઉપર તલ સાંકળી ચીકીને અલગ અલગ નાસ્તાઓની જયાફત વચ્ચે જૂનાગઢ વાસીઓ આવતીકાલે ઉત્તરાયણ પર્વની રંગે ચંગે ઉજવણી કરશે। હેલો, મારું નામ શ્રુતિ સાંગાણી છે અને હું એમ કહી શકું કે મકર સંક્રાંતિનો તહેવાર લગભગ કાલે જ આવી રહ્યો છે એમ કહી શકીએ, બટ માર્કેટમાં એની તૈયારી એકદમ ત્રાહિમામ ચાલી રહી છે। ફૂલ ક્રેઝ જોવા મળ્યો છે આ વખતે અને અલગ અલગ એર બલૂન્સ જે કાર્ટૂન્સમાં અવેલેબલ છે, પ્લસમાં વેરાયટીઝ ઓફ પતંગ્સ છે, પ્લસમાં મંદિરમાં રાખવાની ને એવી બધી અવનવી વેરાયટીઝ પતંગમાં, દોરામાં જોવા મળે છે। કિડ્સ માટે અલગ અલગ પ્રોપ્સ છે, ગોગલ્સ ને એ બધું જોવા મળે છે। પછી ચણા છે, એવું કહી શકીએ, ચીક્કીમાં વેરાયટીઝ છે। એ સિવાય શેરડીનો પણ એટલો જ ક્રેઝ છે અને માર્કેટમાં ફૂલ ક્રાઉડ જોવા મળી રહ્યો છે। લોકોને એક આમ ગાંડું તૂર મળી રહ્યું છે એમ કહી શકીએ, એ રીતે લોકોનો ક્રેઝ જોવા મળે છે। થેન્ક યુ। મારું નામ પ્રતિકભાઈ પંડ્યા અને આ મારા મિત્ર છે મનોજભાઈ પાડલિયા। અમે બાળપણથી બંને મિત્રો છે। મકર સંક્રાંતિના પર્વ નિમિત્તે પતંગ ચગાવવા માટે અમે આઝાદ ચોક વિસ્તારમાં પતંગની ખરીદી કરવા આવેલા છે। ગુજરાત બહારની પણ અવનવ પેટન્ટની પતંગો, જેમ કે યુપી ને અલગ અલગ રાજ્યોની પણ પતંગો અહીં મળે છે, જે અમે લોકોએ સરસ એવી પતંગોની ખરીદી કરેલી છે, બરાબર। અને અવનવી ડિઝાઇન, જેમ કે માણસો, નાના બાળકો, ભૂલકાઓ માટે, વડીલો માટે અને ઇવન ભગવાનને પણ પ્રસન્ન કરાય એ માટેની પણ નાની નાની પતંગો અહીં મળે છે, બરાબર। સંક્રાંતિ પર્વ આપણે ત્યાં દાન પુણ્યનું પર્વ પણ મનાવાય છે। આવતીકાલે લોકો મોટી સંખ્યામાં ગરીબ ગુરબાઓને દાન કરવાની સાથે ગાયોને લાડુ, ઘૂઘરીને ઘાસચારો નાખીને પુણ્યનું ભાથું બનશે। ત્યારે જૂનાગઢ શહેરમાં આજે ચીકીની બજારમાં પણ ગરમાવો જોવા મળ્યો છે। શિયાળામાં ખાસ કરીને તલનું સેવન કરવાથી આરોગ્ય પણ સારું રહે છે। આવી તબીબી સલાહ બાદ સંક્રાંત ઉપર ખાસ કરીને તલની વસ્તુઓનું ખૂબ જ વેચાણ થાય છે અને લોકો આરોગ્ય પણ છે। તલની ચીકી એટલે કે તલ સાંકળી, મમરાના લાડુ,
એ જ રીતે જીંજરા, શેરડીના શાઠા અને મકાઈ સહિતની વસ્તુઓ આજે જૂનાગઢ શહેરની બજારમાં ભરપૂર રીતે વેચાઈ રહી છે. આ તહેવારને કારણે ગરીબ અને ખાસ કરીને લારી ગલ્લાવાળાઓને પણ સારી એવી કમાણી થતી હોય છે. એવી રીતે આપણી પરંપરા પ્રમાણેનો એક તહેવાર અનેક લોકોને રોજીરોટી પૂરી પાડે છે એવો સંદેશ પણ આપતો જાય છે. ખાસ કરીને પોસ્ટ ઓફિસ રોડ અને પંચાડીમાં આજે તલ સાંકળીથી લઈ અને સ્વાદિષ્ટ ચીકીઓની ભરપૂર રેન્જ જોવા મળી હતી ને લોકોએ હોંશે હોંશે આ તમામ વ્યંજનો ખરીદ્યા પણ હતા. જૂનાગઢ જિલ્લાના અગતરાય પાસે આવેલ મઢડા મુકામે ત્રિદિવસીય ધર્મોત્સવ આજે પૂર્ણ થયો છે. ચારણ સમાજમાં થઈ ગયેલા આ સોનલમાં જન્મ શતાબ્દી મહોત્સવમાં 3 દિવસ દરમિયાન જાણીતા કથાકારો, રાજકીય સામાજિક આગેવાનોને મોટી સંખ્યામાં સેવકગણ ઉપસ્થિત રહ્યો હતો. આજે અંતિમ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલી સંબોધન કરીને આ સોનલમાની યોગદાન અને સોનલમાએ ચારણ સમાજ માટે જે કામ કર્યું છે તેની ભરપૂર પ્રશંસા કરી હતી. પીએમ મોદીએ કહ્યું કે આ સોનલમાં એક ગિરનારની તપોભૂમિ સિદ્ધભૂમિમાં થઈ ગયેલ એક મહાન વિભૂતિ છે, જેણે સંત સમાજ અને ખાસ કરીને ચારણ સમાજમાં એક અનેરી ક્રાંતિ લાવવાનો પ્રયાસ કર્યો છે. આજે સમાપન અવસરે અધ્યક્ષ સ્થાને ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તેમજ સાંસદ પુરુષોત્તમ રૂપાલા, જૂનાગઢ જિલ્લા સાંસદ રાજેશ ચુડાસમા અને પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવીની સાથે ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, મેયર ગીતાબેન પરમાર, ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. મોટી સંખ્યામાં ઉપસ્થિત શ્રોતાઓની સાથે સાથે ઓનલાઈન સાંભળનાર સેવકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વાત ખૂબ જ ધ્યાનથી સાંભળી હતી ને આ સોનલમાના જીવન ચરિત્રથી સૌ કોઈ પ્રભાવિત થયા હતા. आज श्री सोनल मां का आशीर्वाद है कि मुझे इस पुनीत आयोजन से जुड़ने का सौभाग्य मिल रहा है. मैं पूरे चारण समाज, सभी व्यवस्थापकों और सोनल मां के सभी भक्तों को बहुत बहुत अभिनंदन करता हूं. मढ़ड़ा धाम चारण समाज के लिए श्रद्धा का केंद्र है, शक्ति का केंद्र है, संस्कार परंपरा का केंद्र है. मैं आई के श्री चरणों में अपनी उपस्थिति दर्ज कराता हूं, उन्हें प्रणाम करता हूं. मेरे परिवारजनों, जन्म शताब्दी के इस 3 दिवसीय महोत्सव के बीच आई श्री सोनल मां की स्मृतियां हमारे साथ है. भगवती स्वरूपा सोनल मां इस बात का साक्षात उदाहरण रही है कि भारत भूमि किसी भी युग में अवतारी आत्माओं से खाली नहीं होती है. गुजरात और सौराष्ट्र की ये धरती तो खास तौर पर महान संतों और विभूतियों की भूमि रही है. कितने ही संत और महान आत्माओं ने इस क्षेत्र में पूरी मानवता के लिए अपना प्रकाश बिखेरा है. पवित्र गिरनार तो साक्षात भगवान दत्तात्रेय और अनगिनत संतों का स्थान रहा है. सौराष्ट्र की सनातन संत परंपरा में श्री सोनल मां आधुनिक युग के लिए प्रकाश स्तंभ की तरह थी. उनकी आध्यात्मिक ऊर्जा, उनकी मानवीय शिक्षाएं, उनकी तपस्या, इससे उनके व्यक्तित्व में एक अद्भुत दैवीय आकर्षण पैदा होता था. દર્શક મિત્રો, જીડીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં સમય થઈ ગયો છે એક વિરામનો.
અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે. ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. વિરામ બાદ આપનું સ્વાગત છે. જૂનાગઢ લોહાણા મહિલા મંડળના વર્તમાન પ્રમુખ તરીકે મહિલા અગ્રણી શ્રીમતી ગીતાબેન કોટેચાની વરણી કરવામાં આવી છે. ગઈકાલે મહિલા મંડળની મીટિંગ મળી હતી, જેમાં સર્વાનુમતે પ્રમુખ પદનો તાજ મહિલા અગ્રણી ગીતાબેન કોટેચાના શિરે આપવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ગીતાબેન કોટેચા મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાના ધર્મપત્ની છે અને લોહાણા મહિલા મંડળ હોય કે લોહાણા સમાજના કોઈ પણ કાર્યક્રમ હોય, ગિરીશભાઈ કોટેચાના નિવાસસ્થાને જ અલગ અલગ સ્પર્ધાઓ માટે વિનામૂલ્યે એમનો આ નિવાસસ્થાન વાપરવામાં આવે છે. ગીતાબેન હંમેશા લોહાણા મહિલા મંડળના ઉત્કર્ષ માટે સક્રિય રહ્યા છે, ત્યારે ગઈકાલે પ્રમુખ પદ તરીકે ગીતાબેન કોટેચાની વરણી થતાં લોહાણા મહિલા મંડળના હોદ્દેદારોમાં ખુશીની લાગણી પ્રસરી ગઈ છે. સમાચારમાં આગળ વાત કરીએ તો તાજેતરમાં સ્વચ્છતા સર્વેક્ષણના ફરીથી આંકડા જાહેર કરવામાં આવ્યા, જેમાં આપણી કમનસીબી છે કે જૂનાગઢ શહેર સ્વચ્છતા સર્વેક્ષણમાં પાછળ ધકેલાઈ ગયું. આ અગાઉ આપણે 93 નંબર ઉપર હતા. તાજેતરના સર્વેક્ષણમાં આપણે 118માં નંબરે પહોંચ્યા છીએ. ત્યારે જૂનાગઢ શહેરના અલગ અલગ વિસ્તારમાં અમારા રિપોર્ટરે મુલાકાત લેતા ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે છે. સ્થાનિક લોકોનો આક્રોશ છે કે પ્રજાસત્તાક પર્વની ઉજવણી માત્ર મુખ્ય માર્ગ ઉપર જોવા મળી રહી છે, એ સિવાય શહેરના અન્ય વિસ્તારોમાં સતત ગંદકી અને કચરો એકત્રિત થતો હોવાને કારણે લોકો અસહ્ય બદબૂ વચ્ચે જીવી રહ્યા છે. એટલું જ નહીં, કચરાના ગંજ ખડકાતા હોવાને કારણે ગાય, બળદ અને કૂતરા જેવા પશુઓ પણ વારંવાર લોકોને નડતરરૂપ બને છે. આ સ્થિતિમાં જૂનાગઢ શહેરમાં દોલતપરા, જોશીપુરા, આદિત્યનગર અને અન્ય કેટલાક વોર્ડમાં અમારા રિપોર્ટરે મુલાકાત લેતા ઠેક ઠેકાણે કચરો તો જોવા મળ્યો, પરંતુ સાથોસાથ લોકોનો રોષ પણ સામે આવ્યો. મારું નામ આશીષ બોરીચા. હું વોર્ડ નંબર 1 ના દોલતપરા વિસ્તારમાં રહું છું. અત્યારે દોલતપરા વિસ્તારની અંદર ઠેર ઠેર ગલીએ ગલીએ એટલા કચરાના ઢગલા જોવા મળે છે
કે અહીંયા સફાઈ કર્મચારીઓની ફૂલ અછત છે. સફાઈ કર્મચારીઓ 30 થી 32 છે, છતાં પણ કોઈ સવારે 7:30 આવે અને 11 વાગે ચાલ્યા જાય છે. વોર્ડની સફાઈ બરોબર થતી નથી. માટે જુનાગઢનો ક્રમ અત્યારે આપણો 100 ની ઉપર ટપી ગયા છે. 100 ની અંદર પણ નથી આવતા. તો જુનાગઢ છે મહાનગરપાલિકા છે, તો એનો આપણે સફાઈ વ્યવસ્થિત થાય તો આપણે જુનાગઢની અંદર જુનાગઢ ચોખ્ખું ગણાય. મારું નામ મનસુખભાઈ ડોબરિયા છે. હું જુનાગઢના જોશીપુરા વોર્ડ નંબર 6 માં રહું છું. આજે વોર્ડ નંબર 6 ની અંદર એટલા બધા ગંદકીના ઢંગ ખડકાયેલા છે. એ સફાઈની અંદર હાવ ઝીરો સફાઈ અત્યારે જોશીપુરાની અંદર થઈ રહી છે. મારું તો એટલું કેવું છે કે આ 117 18મો નંબર જુનાગઢ સફાઈમાં આવ્યો છે, આનો 156મો નંબર આવવો જોઈએ. એટલી અત્યારે જુનાગઢની અંદર સફાઈ થતી નથી. જોશીપુરાની અંદર ખાસ સફાઈ થતી નથી. ખાસ એક કારણ બીજું પણ છે કે જે સફાઈ કર્મચારીઓ જે વોર્ડની અંદર હોવો જોઈએ, એ વોર્ડની અંદર સફાઈ કર્મચારીઓ પણની ઘટ છે. એની તાત્કાલિકપણે પૂર્ણ કરી અને સફાઈનું કામ અભિયાન વધારે સારું થાય એવી અમારી માગણી છે. મારું નામ વિધાણી હેમંત છે અને હું જોશીપુરા વિસ્તારમાં શ્રીનાથનગર ગરબી ચોક પાસે અમારું મકાન છે. ને આજુબાજુમાં ગંદકી બહુ છે. ને આ ઇન્ડિયામાં સ્વચ્છ ભારતમાં આટલો બધો કચરો હાલે નહીં. ને આ આજુબાજુવાળા અહીંયા કચરો ફેંકી જાય છે ને સાફ સફાઈ થતી નથી. રોડ સાફ થાય છે પણ પ્લોટોમાં છે ને કચરો બહુ પડ્યો છે. સ્વચ્છ ભારત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું એક સ્વપ્ન છે, સ્વચ્છ ભારત. કે જ્યારે વાત કરવામાં આવે જુનાગઢની તો જુનાગઢ 118 ક્રમે છે. તમને હું અહીંયા જે દ્રશ્યો બતાવું તમે જોઈ શકશો કે ગંદકીનો એ ગંજ ખડકાયેલો છે, કચરાઓના ઢગલા જોવા મળે છે. આ જ કારણ, માત્ર આ જ કારણે જુનાગઢ આજે પાછળ છે. સ્વચ્છતાની બાબતમાં અન્ય મહાનગરોની જ્યારે વાત કરવામાં આવે ત્યારે જુનાગઢ મહાનગરમાં જે કચરાની સફાઈ થવી જોઈએ તે નિયમિતપણે થતી નથી. બીજી સામે જ્યારે જનતાની વાત કરવામાં આવે એ પણ કચરો આડેધડ ફેલાવતી હોય છે, જેને કારણે આજે જુનાગઢ છે એ પાછળ જઈ રહ્યું છે. સ્વચ્છતાની બાબતમાં ખરેખર જુનાગઢ પાછળ છે, એના ઘણા કારણો છે. ખરેખર શું તંત્ર જાગશે અને શું આપણે પણ સ્વચ્છ જુનાગઢ કરી શકશું કે કેમ? સાગર નિર્મલ, જીટીપીએલ ન્યૂઝ, જુનાગઢ. તો બીજી તરફ જૂનાગઢમાં બસ સ્ટેન્ડ રોડ ઉપર જે ફાટક છે ત્યાં ખુલ્લી ગટર લાંબા સમયથી લોકો માટે અકસ્માત ઝોન બની રહી છે. ગટરનું ઢાંકણું હોવા છતાં કેમ મહાનગરપાલિકા આ ઢાંકણું બંધ કરતી નથી તેવો પ્રશ્ન હીરાપન્ના કોમ્પ્લેક્સના લોકોને આસપાસના વેપારીઓ પૂછી રહ્યા છે. ખાસ કરીને રાત્રિના ભાગે અહીં કોઈ રેડિયમ નિશાન મૂકવું જોઈએ, અન્યથા મોટો અકસ્માત થાય તેવી પણ સંભાવના છે. અમારા રિપોર્ટર સાગર નિર્મળે જ્યારે સ્થળ તપાસ કરી ત્યારે આ ગટરનું ઢાંકણું મોતનો કૂવો બનીને જળુંબી રહ્યું છે. ત્યારે આ ખુલ્લી ગટર તાત્કાલિક કોર્પોરેશન બંધ કરે તેવું એસટી રોડના વેપારીઓ ઈચ્છી રહ્યા છે. આજે આપણે જે જગ્યાએ ઉભા છીએ એ જગ્યા છે જુનાગઢનો મુખ્ય માર્ગ, એસટી નો માર્ગ. આ એસટી માર્ગની પાસે આવેલું એક હીરાપન્ના કોમ્પ્લેક્સ અને અહીંયા એક મોતનો ખાડો છે. આ જે ખાડો છે એ ખુલ્લો, હું કેમેરામેનને દ્રશ્ય બતાવવાનું કહીશ. હું મારા કેમેરામેનને વિનંતી કરું છું કે તમને દ્રશ્ય બતાવશો. તમે જોઈ શકો છો કે અહીંયા એક ખાડો ખુલ્લો છે. અહીંયા જે ગટરનું ઢાંકણું છે એ હટાવી લેવામાં આવ્યું છે અને છેલ્લા 20 દિવસથી આ ખાડો ખુલ્લો રાખવામાં આવ્યો છે. અહીંયા મોટું અકસ્માત થઈ જવાની પણ શક્યતા રહેલી છે. ઘણા લોકો પણ આમાં પડી જઈ રહ્યા છે. આપણી સાથે અહીંયા એક વ્યક્તિ જોડાઈ ગયા છે, આપણે એમને પૂછીશું કે આ કઈ રીતની ઘટના છે. સર, આપનું નામ જણાવશો? મારું નામ મહેન્દ્રભાઈ. તમારી દુકાન ક્યાં છે? હીરાપન્ના કોમ્પ્લેક્સમાં. શું છે આ ઘટના છે? આ ગટરનું ઢાંકણું ખુલ્લું રહી છે અને કોઈ તંત્ર આમાં કોઈ જવાબદાર વ્યક્તિ ઢાંકી જાય તો સારી વસ્તુ હોય. શું થાય છે? શું અકસ્માત થાય છે, બાળકો પડી જાય છે, જાનવર પડી જાય છે અને વારે ઘડી હેરાનગતિ થાય છે. હોસ્પિટલ લઈ જવા પડે, ગાડીઓના વ્હીલ ફસાઈ જાય છે. મિત્રો, જે રીતના વેપારીએ વાત કરી કે સ્થાનિક વેપારી એવું કહી રહ્યા છે કે અહીંયા જે ઢાંકણું ખુલ્લું છે એના કારણે લોકો અંદર પડી જાય છે, વ્યક્તિઓ અંદર પડી જાય છે, અકસ્માત થઈ જાય, ગાડીઓના વ્હીલ પણ અંદર ફસાઈ જાય છે. તો તાત્કાલિક ધોરણે તંત્રએ આ રિપેરિંગ કરવું જોઈએ. સાગર નિર્મલ, જીટીપીએલ ન્યૂઝ, જુનાગઢ. આવતીકાલે મકર સંક્રાંતિના પર્વ ઉપર જ્યારે લોકો આકાશમાં પતંગ ઉડાડશે ત્યારે અનેક પક્ષીઓ ઘાયલ થાય તેવી પણ સંભાવના છે. આ સ્થિતિમાં દર વર્ષે સક્રિય બનતા જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટના સેવાભાવી કાર્યકરો દ્વારા આવતીકાલે શહીદ સ્મારક ખાતે વહેલી સવારથી મોડી સાંજ સુધી ઘાયલ પક્ષીઓની સારવાર માટેનું કેન્દ્ર શરૂ કરવામાં આવશે. જૂનાગઢના વેપારી અગ્રણી અને જૈન સમાજના સેવાભાવી કાર્યકર હિતેશ સંઘવીએ આવતીકાલે પતંગ ઉડાડો તો 6 વાગ્યા પહેલા નીચે ઉતારી લો અને કોઈ પક્ષી ઘાયલ ન થાય તેની ખાસ તકેદારી રાખો તેવી અપીલ કરી છે. મકર સંક્રાંતિનું પર્વ આવી રહ્યું છે અને આ પર્વની અંદર આપ સૌ પતંગની મોજ મજા ભલે લ્યો, પણ અમારી જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ વતી આપ સૌને ખાસ વિનંતી છે
કે એક સાંજે 6 વાગે તમારી પતંગ નીચે ઉતારી લ્યો, કારણ કે પક્ષીઓ એના ઘરમાં જતા હોય છે. એ સમયે પછી જો દોરો જ્યારે પતંગ કપાયેલી પતંગ જાય ત્યારે એ પક્ષીઓને ઇન્જર્ડ કરે છે, ઘાયલ કરે છે. નંબર 2, ચાઇનીઝ દોરી ન વાપરો. અને નંબર 3, આપના કોઈ પણ પક્ષી ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ જૂનાગઢની અંદર આ 2 દિવસ દરમિયાન જોવા મળતો શહીદ પાર્કની અંદર અમારો સ્ટોલ રાખેલો છે જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટનો. એની અંદર અમે લેટેસ્ટ ટેકનોલોજીનું બામ્બુ સ્ટાઇલ એક વસ્તુ લાવ્યા છીએ કે જે વાંસ આવે છે, ફેબ્રિકેશન અંદર વાંસ, કે એને ફોલ્ડિંગ્સથી ઉપર વધતા જાઓ, ગમે તેવી ખૂણામાં જગ્યામાં હેંગલમાં જઈ અને 40 ફૂટ ઊંચો વાંસ થઈ શકે, પક્ષી ગમે તેવા હેંગલમાં ફસાયું અમે બચાવી શકશું. એટલે આપ સૌને વિનંતી છે કે આપ ભલે મજા કરો તહેવારની, પણ મજા કરતાં કરતાં પણ પક્ષીઓનું ધ્યાન રાખો. અને આ પક્ષીઓ ક્યાંય પણ તમને ઇન્જર્ડ જોવા મળે તો શહીદ પાર્કમાં અમારા સ્ટોલ ઉપર આવીને આપી જાઓ. અને જો ફસાઈ ગયેલું પક્ષી હોય તો આપ જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટના ફોન નંબર પર ફોન કરો. અમે આપની સેવા માટે તત્પર છીએ. જય જિનેન્દ્ર. જૂનાગઢમાં હંમેશા પર્યાવરણની ચિંતા કરતા અને સમાજ માટે જાગૃત પ્રહરીની ભૂમિકા અદા કરતા યુવાન અલ્તાફ કુરેશીને તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા પર્યાવરણલક્ષી કામગીરી અંતર્ગત એવોર્ડ આપવામાં આવ્યો છે. ગાંધીનગર ખાતે મંત્રી મુળુભાઈ બેરાને હસ્તે એવોર્ડ સ્વીકારીને અલ્તાફ કુરેશીએ પોતાને મળેલી ₹75,000ની રાશિ મુખ્યમંત્રી રાહત ફંડમાં આપવાની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે અલ્તાફ કુરેશી છેલ્લા 8 વર્ષથી પર્યાવરણ અને ક્લાઇમેટ ચેન્જ અંગે સક્રિય રીતે કામ કરે છે અને વિદ્યાર્થી તેમજ મહિલા મંડળો સાથે સંવાદ સાધીને કેવી રીતે પર્યાવરણની જાગૃતિ રાખવી જોઈએ, પર્યાવરણ જાળવવું જોઈએ, ક્લાઇમેટ ચેન્જની કેવી રીતે અસર થાય છે તે અંગે તમામ લોકોને વાકેફ કરી રહ્યા છે. ત્યારે અલ્તાફ કુરેશીની કામગીરીને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે એમને એવોર્ડ આપ્યો છે. જીડીપીએલ જૂનાગઢ ન્યૂઝ ચેનલ દ્વારા કુરેશી તમામ લોકોનો આભાર માને છે. આમ તો પર્યાવરણ ક્ષેત્રે હું 2007થી કામ કરું છું. 2015માં મારી નિમણૂક PCRA એટલે કે પેટ્રોલિયમ કન્ઝર્વેશન રિસર્ચ એસોસિએશનમાં થયેલી. એમનું મુખ્યત્વે કામ શું હતું કે ઉર્જા બચત, એનર્જી કન્ઝર્વેશન, ક્લાઇમેટ ચેન્જ, ફ્યુલ બચાવો, પાણી બચાવો અને પર્યાવરણ પ્રકૃતિનું જતન કરો. આ વિષય ઉપર મેં ફક્ત એની ઉપર ફોકસ કરીને 2015થી 500થી વધારે સ્કૂલોમાં અને 800થી વધારે મહિલા મંડળ, 2 વિભાગ મારી પાસે હતા. એમાં યુવા કાર્યક્રમ હતા, એ અમે સ્કૂલ કોલેજોમાં કરતા હતા. તેમના વિદ્યાર્થીઓના બેઝિક માહિતી આપતા હતા અને એમની પાસે શપથ પણ લેવડાવતા હતા કે આજથી અમે ઉર્જાનું જતન કરશું, ક્લાઇમેટ ચેન્જમાં જોડાશું અને પર્યાવરણનું પણ જતન કરશું. આંગણવાડી વર્કરથી લઈને નાના એવા ગામડાના મહિલા મંડળો, સખી મંડળો તેમજ સરપંચશ્રીનો ઉપયોગ કરી, સરપંચશ્રીની પાસેથી સહયોગ લઈ અને વિવિધ ગામના બહેનોને ભેગા કરીને પણ અમે આ તાલીમ કાર્યક્રમમાં 800થી વધારે કરેલ. એ બધી પ્રવૃત્તિઓનું સંકલન કરી અને આ ક્લાઇમેટ ચેન્જ એવોર્ડ માટે મારી પસંદગી થયેલી. એમાં મંત્રી શ્રી મુળુભાઈ બેરાશ્રી, મુકેશભાઈ પટેલ અને સચિવશ્રી તેમજ જેડાના નિયામક શ્રી અજય પ્રકાશ સાહેબ બધા ઉપસ્થિત રહ્યા હતા. 3 વર્ષની આ ક્લાઇમેટ ચેન્જની કામગીરીની જે બાબતો હતી અને મારી પસંદગી થયેલ એ બદલ હું સરકારશ્રીનો પણ આભારી છું. અને જે કોઈ મને આ ઉર્જા બચત અથવા PCRAની તાલીમ કાર્યક્રમોમાં જે મારા મિત્ર સર્કલ, અધિકારીશ્રીઓ, ગ્રામજનો, મારા સ્નેહીજનો, મારા પરિવારજનોએ જે કંઈ મને મદદ કરી છે એ બધાનો દિલથી. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સોરઠની લોકપ્રિય ન્યૂઝ ચેનલ GTPL જૂનાગઢ ન્યૂઝ. સમય થઈ ગયો છે એક વિરામનો. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. આજના જમાનામાં કેબલ ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ.
વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે। 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારીને હવે તંત્ર દ્વારા આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે, જેના ભાગરૂપે ગુજરાતમાંથી પણ વરિષ્ઠ સંતોને અયોધ્યા ખાતે આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થિત રહેવા નિમંત્રણ આપવામાં આવ્યું છે। જૂનાગઢ ગિરનાર ક્ષેત્રના વરિષ્ઠ સંત અને ગૌરક્ષા આશ્રમના મહંત શેરનાથ બાપુને ગઈકાલે ભગવા સેના દ્વારા નિમંત્રણ પત્રિકા પાઠવવામાં આવી હતી અને અયોધ્યા ખાતે 22મી જાન્યુઆરીએ ખાસ ઉપસ્થિત રહેવા ઈજન કરવામાં આવ્યું છે। ત્યારે શેરનાથ બાપુએ ભગત સેનાની સાથે સાથે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સમિતિનો આભાર માનીને અયોધ્યા ખાતે ઉપસ્થિત રહેવાનો કોલ આપ્યો છે। ભગત સેનાના સૂત્રધારોએ આ નિમંત્રણ અંગે વિગતો આપી હતી। भगवा सेना राष्ट्रीय अध्यक्ष कमल भाई, गरवी गुजरात संत सेवा समागम, हम लोग अयोध्या में एक कार्यक्रम निमित्त गुरुदेव के दर्शन के लिए आए हैं और उनको निमंत्रण देने के लिए आए हैं कि हमने गरवी गुजरात संत सेवा समागम के नाम पर 14 तारीख से 22 जनवरी तक एक भोजन की व्यवस्था की है गुजरात के संतों के लिए और खास करके उनके विश्राम की व्यवस्था की है। हमने ये संकल्प 1 साल पहले लिया था। ये संकल्प हमारा यही था कि हमारे गुजरात से आने वाले जितने भी संत हैं उनको हम ये व्यवस्था दे सके और खास करके श्री राम जन्मभूमि तीर्थ क्षेत्र अयोध्या चंपत राय जी और पंकज राय जी के साथ बैठकर इस विषय पर चर्चा हुई थी और उन्होंने ये कार्य हमें दिया और हमने इस कार्य को गुजरात के संतों के लिए खास करके लिया कि गुजरात का कोई भी संत अगर अयोध्या पधारता है तो उसकी हम सेवा कर सके। और खास करके मैं शेरनाथ बाबू को पहला आमंत्रण पत्र देने के लिए स्पेशल यहाँ पे आया हूँ और उनके आशीर्वाद बस इतने ही है कि आपकी आज्ञा से ये कार्यक्रम पूर्ण हो और गुजरात के जितने भी संत हैं उनको आप ये आमंत्रण दीजिए। आपके माध्यम से बस यही आपसे आशा रखते हैं हम लोग और हम ये कार्य कर सके पूर्ण रूप से, बस आपके आशीर्वाद की आशा है हमें। તો 22મી જાન્યુઆરીએ દેશવાસીઓ પોતાના ઘર ઘરમાં દીવડા પ્રગટાવે તેવી અપીલની સાથે રામ ભક્તોની અપીલને માન આપીને અનેક લોકો દીપ પ્રાગટ્ય માટે તૈયારી કરી રહ્યા છે। જૂનાગઢમાં માનસિક રીતે દિવ્યાંગ લોકો માટે કામ કરતી સંસ્થા આશાદીપ ચેરિટેબલ ફાઉન્ડેશન પણ છેલ્લા 1 મહિનાથી કલાત્મક દીવડાઓ બનાવીને લોકોના ઘર સુધી આ દીવડા પહોંચે તેવા પ્રયાસો કરે છે। આ સંસ્થા છે એ માનસિક રીતે દિવ્યાંગ લોકો આત્મનિર્ભર બને તે માટે પ્રયત્નશીલ રહી છે। ત્યારે અલગ અલગ કલરના કલાત્મક દીવડા બનાવી એનું પેકિંગ કરીને કેવી રીતે લોકો સુધી પહોંચે તે માટે પૂર્ણાબેન હેડાવ અને તેની ટીમ જહેમત ઉઠાવી રહી છે। દિવ્યાંગ લોકોએ પણ કાલી ઘેલી ભાષામાં રામ મંદિરનો ઉલ્લેખ કરીને ખુશીની લાગણી પ્રદર્શિત કરી। તો સંચાલક પૂર્ણાબેન હેડાવે મેનેજિંગ ટ્રસ્ટીને પ્રમુખ બકુલભાઈ બુચના માર્ગદર્શન નીચે હજારોની સંખ્યામાં દીવડા જૂનાગઢ અને બહાર અમે મોકલી રહ્યા છે તેમ ખુશી સાથે જણાવ્યું। અમે દીવડા બનાવીએ છીએ, મીરવાળા બનાવીએ છીએ, પછી ડિઝાઇનવાળા બનાવીએ છીએ, પછી રામ મંદિર માટે બનાવીએ છીએ। રામ મંદિર માટે આયોજન છે ને એટલે બનાવીએ છીએ। કોજા જરી નાખે કોજા મનાઈ જરી નાખે કલાવાળા કરી અને આશાબેદમાં આવીએ છીએ કલાવાળા જરીવાળા અને પછી અમે ફિનાઇલ બનાવી એસિડ બનાવી ફિનાઇલ બનાવી એસિડ બનાવી અને કાળી ફિનાઇલ બનાવી હા હજુ આવ્યા હા મંદિર છે। આશાદીપ ચેરિટેબલ ફાઉન્ડેશનમાંથી હું પૂર્ણા હેડાઉ એના સંચાલક તરીકેની કામગીરી કરું છું। અમારી સંસ્થામાં 35 જેટલા મનોદિવ્યાંગો સારવાર અને તાલીમ લેવા માટે આવે છે। અમારો મુખ્ય હેતુ એ લોકોને માનસિક, સામાજિક અને વ્યવસાયિક રીતે સારવાર અને તાલીમ આપવાનો હોય છે। આપણે સૌને વિદિત છે કે 22મી જાન્યુઆરી કે જેની આપણે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એવો દિવસ આવ્યો છે કે જ્યારે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવાનો છે। તો એની પૂર્વ તૈયારી રૂપે અમારા દિવ્યાંગો દ્વારા પણ ખૂબ જ જોરશોર અને ઉત્સાહથી દીવડાઓ બનાવવામાં આવ્યા છે। 5000થી વધુ દીવડાઓ બનાવ્યા છે અને હજી પણ દીવડાની કામગીરી ચાલુ છે। દીવડાઓનું અમે લૂઝમાં અને બોક્સ 100 રૂપિયાવાળા પેકિંગમાં ખૂબ જ વેચાણ કરીએ છીએ અમારા દિવ્યાંગો અને એનો જે કાંઈ નફો થાય છે દિવ્યાંગોને જ આપી દેવામાં આવતો હોય છે। જોરશોર અને ઉત્સાહથી આજે આપણે મોદી સાહેબે જે આહવાન આપ્યું છે કે આપણે બહુ સરસ આખા ભારતભરમાં દિવાળીની જેમ ઉજવવાના છે તો તેની પૂર્વ તૈયારી રૂપે અમારા દિવ્યાંગો બહુ સરસ મજાના દીવડાઓ બનાવી રહ્યા છે।
જૂનાગઢમાં કાર્યરત ખોડિયાર મહિલા મંડળ દ્વારા તાજેતરમાં અલગ અલગ સંભારા બનાવવાની એક સ્પર્ધા યોજવામાં આવી હતી. આપણા ગુજરાતી ભોજનમાં તમામ ભોજનની સાથે સંભારો એક ઉદ્દીપકનું કામ કરતો હોય છે, ત્યારે નીત નવા અને સ્વાદિષ્ટ સંભારા કેવી રીતે બનાવી શકાય તેના નિર્દેશન સાથે ખોડિયાર મહિલા મંડળે વિવિધ સંભારા બનાવવાની સ્પર્ધા યોજી હતી, જેમાં ખાસ કરીને ગાજર, કાકડી, કોબી, બટેટા, તુરિયા, દૂધી અને અલગ અલગ શાકભાજીના સંભારા બનાવીને મહિલાઓએ પોતાની વાનગીનું નિર્દેશન કર્યું હતું. પ્રમુખ જયશ્રીબેનના જણાવ્યા અનુસાર કેટલા પ્રકારના સંભારા બને છે એ આ વખતે જાણવા મળી શકે તે માટે આ સ્પર્ધા યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં બહેનોએ ભાગ લીધો હતો. બીજા ચરણમાં ગુજરાતી ગીતોની અંતાક્ષરી સ્પર્ધા પણ સફળતાપૂર્વક યોજવામાં આવી હતી. મારું નામ મૃદુલા જાનમેરિયા છે. મેં ખોડિયાર ગ્રુપમાં વઘારેલો સંભારો બનાવવામાં ભાગ લીધો છે. એમાં મેં કિસોડા મીન્સ એને આપણે તુરિયા પણ કહી શકીએ છીએ, તુરિયાની છાલનો સંભારો બનાવ્યો છે. તુરિયામાંથી છાલ ઉખેડી અને એને 2 પાણીએ ધોઈ અને રાઈ મૂકી અને વઘાર્યો છે, અને પછી ધીમે તાપે ચડવા દીધો છે એને, અને હળદર, મીઠું ને ખાંડ નાખેલા છે અંદર. નમસ્કાર, મારું નામ હેમાલી શાહ છે. આજે ખોડિયાર મહિલા મંડળમાં બોરના સંભારાની હરીફાઈ રાખેલી છે, જેમાં મેં ભાગ લીધેલો છે. ગુજરાતીઓ માટે સંભારો એટલે તો એમ કે ભાણા, એના વિના તો ભાણું અધૂરું જ છે, અને ગુજરાતી લોકોને થોડું એવું છે કે જમવામાં ગરમ ગરમ સંભારો જ જોઈએ. એટલે આજે મેં બોરનો સંભારો એટલે બનાવ્યો છે કે શિયાળાની ઋતુમાં આપણે કોબી, ગાજર, મૂળા એ બધા સંભારા ખાઈને તો આપણે કંટાળી ગયા હોય છે, અને કોઈ મહેમાન આવે તો કંઈ નવું બનાવવું હોય તો ઇન્સ્ટન્ટમાં બનાવી શકાય. એટલે મેં આજે બોરનો સંભારો બનાવ્યો છે કે જેથી ઘરના સભ્યોને પણ નવો સંભારો આપીને ખુશ કરી શકાય અને મહેમાનને પણ ખુશ કરી શકાય. નમસ્કાર, મારું નામ ખ્યાતિ ત્રિવેદી છે અને આજે ખોડિયાર મહિલા મંડળ જે રેડ ક્રોસમાં ચાલે છે અને એમાં આજે અમારે કોમ્પિટિશન છે. દર મહિનાની અલગ અલગ સ્પર્ધાઓ રાખવામાં આવે છે, જેમાં આજે વઘારેલા સંભારો બનાવવાની હરીફાઈ રાખવામાં આવી છે, અને જેમાં મેં આજે ગાજર, કોબી અને લીલા મરચાં નાખી અને આપણો જે ગુજરાતી પરંપરા પ્રમાણે જે રીતે બનાવવામાં આવે છે સંભારો વઘારેલો એ બનાવેલો છે. અને મેં મારી રીતે એક ઉત્કૃષ્ટ એક વાનગી બનાવવાનો પ્રયત્ન કર્યો છે. અને સંભારો છે એ આપણી ગુજરાતી થાળીનો એક અમૂલ્ય હિસ્સો ગણવામાં આવે છે, કે સંભારા વગરની ગુજરાતી થાળી છે એ અધૂરી ગણાય છે આપણા ગુજરાતી સમાજમાં. તો આજે મેં આ ભાગ લીધો છે અને એમાં મેં આ બનાવેલો છે સંભારો. નમસ્તે, મારું નામ જયશ્રીબેન ગાલોરિયા છે. આજે ખોડિયાર મહિલા મંડળમાં અમારી આજે સભા મીટિંગ હતી અને એમાં બધા બહેનોએ બોડી સંખ્યામાં સંભારામાં બધાએ ભાગ લીધેલો છે બહેનોએ, અને અંતાક્ષરીમાં છે, અને અંતાક્ષરીમાં બધાએ અમે સરસ મજાનો ભાગ લીધો છે. ગુજરાતી અંતાક્ષરી હતી અને ગુજરાતી અંતાક્ષરીમાં બધાએ ભાગ લીધો છે અને બધાએ સરસ મજાના ગીતો ગાય છે. સંભારામાં પણ બધાએ સરસ પ્રવૃત્તિ કરી. બધાએ કોઈએ દૂધીની છાલનો કર્યો છે, કોઈએ તુરિયાની છાલનો કર્યો છે, કોઈએ બોરનો કર્યો છે, કોઈએ બટેટાનો, એવી રીતના બધાની જુદી જુદી પ્રવૃત્તિ છે. તો બધા ખરેખર સંભારો બહુ સરસ રીતે બનાવ્યો છે બધાએ, ને સારી રીતે બધાએ ભાગ લીધો છે. નાજી રે ઘેર આવ્યા યમુનાજી, મારી ઝૂંપડી રહી છે આજ ગાજી રે આવ્યા યમુનાજી. આવતીકાલે ઉત્તરાયણના પર્વ ઉપર તળાવ દરવાજા સ્થિત જલારામ સર્કલ ખાતે અલગ અલગ રમતગમતની સાથે મકર સંક્રાંતિ પર્વની ઉજવણી થશે. લોકોને મકર સંક્રાંતિ પર્વની શુભેચ્છાની સાથે સાથે બાળકોને યુવાઓ જલારામ સર્કલ ખાતે એકત્રિત થાય અને ભગવાન શ્રીના સાનિધ્યમાં આપણે મકર સંક્રાંતિ પર્વની વિશિષ્ટ રીતે ઉજવણી કરીએ તેવું આમંત્રણ આપે છે લોહાણા સમાજના મહિલા અગ્રણી નિરાલી દેવાણી. અખિલ સૌરાષ્ટ્ર કચ્છ રઘુવીર સેના અને જલારામ સર્કલના સંયુક્ત ઉપક્રમે તારીખ 14/1/2024ને રવિવારે ઉત્તરાયણના પર્વ નિમિત્તે અબોલ પક્ષીઓને બચાવવા માટેનો વિનમ્ર પ્રયાસ કરવામાં આવેલ છે. તો અમારી આપને નમ્ર અપીલ કરવામાં આવે છે કે ચાઇનીઝ દોરીઓ, ફાનસ જેવી અલગ અલગ ચાઇનીઝ પ્રોડક્ટોનો ત્યાગ કરી અને જ્યાં ત્યાં દોરીઓના ગુચ્છા ફેંકવા નહીં, અને કારણ કે તેના લીધે ઘણા પક્ષીઓ અથવા માનવીઓના જીવ પણ ગુમાવ્યા છે. તાજેતરમાં સુરતમાં એક
દીકરીનું ચાઇનીઝ દોરાના કારણે મૃત્યુ પામેલ છે, જેથી કરીને જલારામ સર્કલ દ્વારા સમસ્ત હિન્દુ સમાજના તમામ લોકોને પ્રેરિત કરવા માટે અલગ અલગ રમતોનું આયોજન કરેલ છે. તો સર્વધર્મ પ્રેમી જનતાઓને અપીલ કરવામાં આવે છે કે સૌ સાથે મળીને ઉત્તરાયણ જેવો તહેવાર ઉજવીએ. પક્ષીઓને સતાવીને પાપના ભાગીદાર ન થાય તે માટેનો જલારામ સર્કલ દ્વારા 14/1/2024ને રવિવારે સવારે 10 વાગ્યાથી આ પ્રોગ્રામ આનું આયોજન કરેલ છે. જય જલારામ. મિત્રો, જીટીપીએલ પરિવારના મિલનભાઈ પાઠકના માતુશ્રી ઇન્દુબેન પાઠકનું ટૂંકી બીમારી બાદ અવસાન થયું છે. આજે સવારે તેમની સ્મશાન યાત્રા નીકળી ત્યારે મોટી સંખ્યામાં મિલનભાઈ પાઠક અને ભાવિનભાઈ પાઠકના શુભેચ્છકો, મિત્ર વર્તુળો, કેબલ ઓપરેટર્સ તેમજ જીટીપીએલ પરિવાર હાજર રહ્યો હતો. મિલનભાઈ પાઠકના માતુશ્રીના નિધન અંગે જીટીપીએલ પરિવાર ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરે છે. દર્શક મિત્રો, વિદાય લેતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. આકાશ સાથે સ્પર્ધા કરવા કાલે જૂનાગઢનો યુવાધન ઉજવશે ઉત્તરાયણ. પતંગ ફિરકીની ધૂમ ખરીદી તો પવન પણ સાનુકૂળ રહેવાની સંભાવના. મકર સંક્રાંતિ પર્વ ઉપર પરંપરાગત સ્વાદિષ્ટ ચીકીઓની બજારમાં ગરમાવો. તલ અને માંડવીની સાથે ટોપરા અને સાનીની ચીકીની પણ બોલબાલા. ગિરનાર સદીઓથી સિદ્ધોની ભૂમિ રહી છે અને સોનલમાએ સનાતન ભૂમિની ઉર્જા છે. મઢડા ખાતે પૂર્ણ થયેલ સોનલ જન્મ શતાબ્દી મહોત્સવમાં વડાપ્રધાન મોદીનું સંબોધન. સ્વચ્છતા સર્વેક્ષણમાં જૂનાગઢ પાછળ ધકેલાયું. પ્રજાસત્તાક પર્વની ઉજવણી માત્ર મુખ્ય માર્ગ ઉપર, અનેક સોસાયટીઓમાં વ્યાપ્યું છે ગંદકીનું સામ્રાજ્ય. અને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત માનસિંગ દિવ્યાંગ બાળકો બનાવી રહ્યા છે કલાત્મક દીવડા. 22મી જાન્યુઆરીએ દીવડાઓ પ્રગટાવશે દેશ બાંધવો. તો પતંગોત્સવ અને આનુષાંગિક કાર્યક્રમો સાથે ફરી મળીશું સોમવારે રાત્રે. ફરીથી એકવાર ઉત્તરાયણ પર્વની શુભેચ્છા. નમસ્કાર.